મહાદેવ કાંઈ નહીં, આપણે ગયા હતા ગામમાં, આપણે કાકાનું બટુક ભોજન હતું મોટું જ્યાં ત્યાં બટુક ભોજન કરાવવા, છોકરાને જમાડવા. ગામની બધી નિશાનના છોકરા આવ્યા હતા બધા જમવા માટે, અને આપણે જમાડીને હવે આવ્યા છે ઘર તરફ. હવે તમને મળું પછી ટાઈગીટમાં. મહાદેવ કાંઈ નહીં, ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ કારુના. હવે જમી લઈએ. મહાદેવ કાંઈ નહીં, આપણે ભાગ્યું ગામ બાજુ, કેમ કે સકાવી છે પતંગ, તે ગામમાં જઈને સકાવી. હવે ભાઈબંધના ઘરે જઈશું અને સકાવીશું પતંગ, ગામ ઉતરાવશે. હવે તો સુકાઈ ગયું છે પાણી, એક રાખવું પડેલું હતું. હાલ તો બીજું નાનું તો તરફ આડો અડ છે કંઈ, અને જવા દેવું ગામમાં. ધીમે ધીમે જાય ગામમાં. હાલ હા, તો અહીંથી પતંગ 2, 3, 4, 5, 6 પતંગો સગાઈ જાય ત્યાં. પેલા ભાઈબંધના ઘરે જઈશું અને પછી જઈશું પતંગ સગાવવા. એના ઘરે જ તે અહીં જ તે તપાઈ ગયા, કેમ કે ઉતાવળ છે આપણે. આગળ 5:30 જેવું થઈ જશે, વાગી જશે કે 4:30 ઉપર થયું છે, અને આગળ 5:30 થઈ જશે તો પછી આપણે દોડવા જવાનો સમય થઈ જશે, તો પછી ઘડીક જ સકાવવા છે. તો જાઓ જલ્દી ખાઈ. ગાડી ઘરે હતી ને જોતી હતી ભાઈને, તો વહી ગયો. ગાલીને વહીવા જવી, ભલે ગાડી રાખતો. હવે તમને પછી મળો તકીન. મહાદેવ. મહાદેવ કાંઈ નહીં, આપણે ફાઇનલી પતંગ સકાઈને વી આવ્યા છીએ. હવે ફાટે કે વી આવ્યા છીએ. આજ તો કંઈ દોડવા નથી, કેમ કે કાલે જવું છે રામપરા દોડી, મેલડીના દર્શન કરવા માટે. કાલે તમને જોવા મળશે, કાલે મેં રામપરા જઈશું દોડીની. હવે જઈશું 4 વાગે વાળા, 4 વાગ્યા, 4, 4:30, 5 વાગે વાળા. 4-5 ભાઈબંધો જ જવાના છે દોડવા વાળા. પછી હવે દોડી આજ તો નથી દોડું. હવે તમને આજના વ્લોગમાં એટલું જ તે આશા કરું છું કે હું તમને આજનો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.